વડોદરા શહેર કલા નગરી છે, સાંસ્કૃતિક નગરી છે। આ જ નગરીમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે। તમામ ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને રહે, આત્મીયતાથી રહે તે અંતર્ગત અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે। નવા વર્ષ નિમિત્તે અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો થયા। વડોદરા શહેરમાં શીખ સમાજ પણ મોટી સંખ્યામાં રહે છે। શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે એક ગુરુદ્વાર આવ્યું છે। આ ગુરુદ્વાર 1974થી બનાવેલું છે, પરંતુ નવી ઇમારતનું નિર્માણ આજરોજ થયું। આજરોજ જ્યારે આ નવી ઇમારતનું ઉદ્ઘાટન થયું, નિર્માણ થયું, તે અંતર્ગત ધાર્મિક જે વડાઓ છે તે ઉપસ્થિત રહ્યા, શીખ સમાજના ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે જ આજરોજ રક્તદાન શિબિરનું પણ અહીંયા આયોજન કર્યું। વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાનિક કાઉન્સિલરો હેમિસાબેન, સાથે જ અનેક ગૌતમભાઈ, તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત રહ્યા। ધર્મના લોકો, અલગ અલગ ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને રહે, મુખ્ય ઉદ્દેશ્ય સાથે 15થી 17 તારીખ સુધી અહીંયા અનેક ધાર્મિક કાર્યક્રમો પણ થવાના છે। ન્યૂ વીઆઈપી રોડ ખાતે આવેલા ગુરુદ્વાર, આ ગુરુદ્વારની નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું। અહીંયા કીર્તન સમાગમનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં જસકંકર સિંઘ પટિયાલેવાળે તથા ગુરવિંદર સિંઘ રુદ્રાપુરાવાલે વિશેષ ઉપસ્થિતિ રહ્યા। યુનિટી હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું, સાથે જ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રસંગે વડોદરા શહેર ભાજપા પ્રમુખ વિજયભાઈ શાહ, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા। ગુરુદ્વાર સાહેબના નવનિર્મિત ઇમારત અંગે તથા પ્રકાશ પર્વની આયોજન કમિટી તથા શીખ સમુદાયના લોકોએ એકબીજાને શુભેચ્છા પણ પાઠવી છે। વડોદરા શહેરમાં શીખ સંપ્રદાયના સમાજની વસ્તીને ધ્યાનમાં રાખીને વર્ષોથી લગભગ 7 જેટલા મોટા ગુરુદ્વારાનું નિર્માણ કરેલું આવે છે। હરણી ખાતેનું આ સૌથી મોટું ગુરુદ્વારા છે। કેટલાય વર્ષોથી આ ગુરુદ્વારાના માધ્યમથી શીખ સમાજ એ પોતાની ધાર્મિક આસ્થા પૂર્ણ કરતી હોય છે, ત્યારે વર્ષો જૂના આ ગુરુદ્વારાને નવનિર્મિત કરી અને આજના દિવસે એનું પ્રત્યાર્પણના કાર્યક્રમનું આયોજન કર્યું છે। ગુરુ નાનક જયંતિ 2 જ દિવસ પહેલા પૂર્ણ થઈ છે અને આજના દિવસે જ્યારે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારે એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હંમેશા શીખ સમાજે સામાજિક દાયિત્વ નિભાવતી હોય છે અને તેના ભાગરૂપે આજે અહીંયા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। યુનિટી હોસ્પિટલના માધ્યમથી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજના પવિત્ર દિવસે જે નાનકવાડી ગુરુદ્વારા છે, જે સૌથી જૂનામાં જૂનું ગુરુદ્વારા વડોદરા શહેરનું માર્કેટ ખાતે છે, છાણી ખાતેનું પણ એક મોટું ગુરુદ્વારા છે, તેવી જ રીતે હરણી વિસ્તારનું આ મોટા ગુરુદ્વારાનું આજે નવનિર્માણના કાર્યક્રમનું આયોજન કર્યું છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું। સમગ્ર વીઆઈપી રોડ વિસ્તારમાં વસતા સૌ શીખ સમાજના લોકો માટે ખૂબ જ મોટું ધાર્મિક સ્થાન 1974માં જ્યારે અહીંયા ગુરુદ્વારાનું નિર્માણ થયું, ત્યાર પછી જ્યારે આજે ગુરુ નાનક દરબાર, એક આખો નવો દરબારનું નિર્માણ થઈને આજે ખૂબ સારી રીતે ત્યાં આગળ કીર્તનનું આયોજન થયું છે। ગુરુ પરબ નિમિત્તે 17મીએ પણ કાર્યક્રમ, 2 દિવસ પહેલા પણ કાર્યક્રમ થયો હતો અને આજે જ્યારે 17મીએ દરબારનું શુભ મુહૂર્ત કરીને આજે સત્સંગ કીર્તનનો કાર્યક્રમ કર્યો છે, ત્યારે હું શીખ સમાજના અમારા સૌ બીટુસિંહજી અને સમગ્ર ટીમને એના માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપના માધ્યમથી સૌને ગુરુ પરબ પર્વની
खूब खूब शुभकामना पाठवूं। आज गुरु नानक देव जी के जन्मदिन दिवस पर 556 दिवस पर ये न्यू एपी रोड गुरु नानक दरबार गुरुद्वारे की जो भव्य गुरु नानक दरबार की बिल्डिंग नई बनी है उसका शुभारंभ किया गया है और स्पेशल अमृतसर दरबार साहब से उसके जो रागी हैं कथावाचक हैं प्रवचन करने पहुंचे हैं और खूब खूब बड़ौदा की संगत को हम शुभकामनाएं देते हैं। बड़ौदा की संगत ने और बड़ौदा की तंत्र ने कारपोरेशन और सारे तंत्र ने हमारे को सहयोग दिया है और ये दरबार बहुत अच्छा तैयार हुआ है। और ये दरबार जो है गुरु नानक का दरबार है जहाँ दर संडे 500-600 आदमी का लंगर बनता है। जो गरीब गुरबा जो नहीं खा सकते वो आन के खाते हैं। मेडिकल कैंप का बंदोबस्त किया गया है, मेडिकल एड का बंदोबस्त किया गया है और यहाँ जो कभी फ्लड कभी कोई आपदा आती है तो यहाँ से सारा लंगर बन के उनकी सेवा करते हैं। और अच्छा दरबार बनना ये सारी जो संगत है बड़ौदा की और ये गुरु नानक दरबार की संगत है इनके सहयोग से सारा कुछ हुआ है। और सबसे पहले जो है राहुल उड़े राजू और जसविंदर सिंह जो हमारे ग्रेवाल साहब उन्होंने शुरुआत करी थी ये नई बिल्डिंग बनाने की और ये अच्छी बिल्डिंग बन चुकी है। और मैं सभी आए हुए महानुभावों का खूब खूब त्यार देता हूँ और वो आए उन्होंने यहाँ दर्शन किए और आप पूरी पब्लिक जो बड़ौदा की है सबको निमंत्रण करता हूँ आप आएँ गुरु नानक दरबार के दर्शन करें और भोजन हमारे साथ करें। वेलकम। मेरा नाम हरप्रीत सिंह है, मैं यहाँ का जनरल सेक्रेटरी हूँ और ये काफ़ी देर से अपन ये सेवा